વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત ગાલા એસાઇનમેન્ટ પ્રશ્ન સંગ્રહ 1 સેક્શન એટલે કે વિભાગ સીનું સોલ્યુશન આપણે જાણશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ વિભાગ સીમાં 38માં દાખલાનું 7x - 15x = 2 અને x + 2y = 3નો ઉકેલ આયસનની રીતથી મેળવો. એ આપણે નીચે સમીકરણ મુજબ જોઈ રહ્યા છીએ. જવાબ એ કઈ રીતે સોલ્યુશન છે તે આપણે જાણીશું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો દાખલાનું ગણતરી કઈ રીતે કરવાની છે તે આપણે જોઈ રહ્યા છીએ. ત્યારબાદ 39મો દાખલો, લોપની રીતે ઉકેલ મેળવો. 0.2x + 0.3y = 1.3 અને 0.4x + 0.5y = 2.3 જે દાખલો આપ્યો છે એનું કઈ રીતે ગણતરી કરવાની છે તેનો જવાબ આપણે નીચે જોઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 2x + 3y = 13, 4x + 5y = 23. સમીકરણ 1 × 4 લેતા 8x + 12y = 52 આપણે જોઈ રહ્યા છીએ. ગણતરી કઈ રીતે કરવાની છે તે વિદ્યાર્થી મિત્રો, વિભાગ સીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ. આગળ વધશું આપણે. પ્રશ્ન નંબર 40, સમાંતર શ્રેણી -5 વત્તા -8 પ્લસ -11 વત્તા ખાલી જગ્યા વત્તા -230નો સરવાળો કરો. આપણે જોઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે એનો એ પ્રશ્નનો જવાબ પણ નીચે આપેલો જ છે. એ આપણે જવાબ લખીશું અને ગણીશું. દાખલાને કઈ રીતે ગણવાનો છે તે આપણે આ સોલ્યુશનમાં જોઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 41, બિંદુઓ એ કૌંસમાં આપેલ છે તે મુજબ પ્રશ્ન નંબર 41નો પ્રશ્ન અને એનો જવાબ આપણે નીચે જોઈ રહ્યા છીએ. મિત્રો, બિંદુ એ કૌંસમાં 2 - 2 અને બી કૌંસમાં 7 જોડતી રેખાખંડના ત્રિભાગ બિંદુઓના પામ મેળવો. એ આપણે જોઈ રહ્યા છીએ અને એનો જવાબ પણ નીચે આપેલો જ છે. એ મુજબ આપણે જવાબ લખશું. વિદ્યાર્થી મિત્રો,
અને સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરશું. ગણતરી આપેલી જ છે. એ ગણતરી મુજબ દાખલો કરશું. ત્રણમાંથી 3 ગુણ મેળવી શકીએ છીએ. આ દાખલો જો આપણને સાચી રીતે ગણતરી કરીને મૂકીએ તો. ત્યારબાદ 42મો નંબરનો પ્રશ્ન છે. ચકાસો કે કૌંસમાં 5 - 2 6.4 અને 7 - 2 એ સમસી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. એનો દાખલો આપણે નીચે મુજબ એની ચકાસણી આપણે ગણતરી કરશું. જો સાચી રીતે ગણતરી કરશું તો 100% એના 3 માર્ક્સ આપણને મળશે અને આપણે સારી રીતે ઉત્તીર્ણ થઈશું. તો એ આપણે જોઈ રહ્યા છીએ કે એની ગણતરી કઈ રીતે કરવાની છે. જો પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. જો સાચી રીતે ગણતરી કરીએ છીએ તો 3માંથી 3 માર્ક્સ મેળવી શકશું આપણે. પ્રશ્ન નંબર 43. સાબિત કરો કે વર્તુળના બહારના ભાગમાં આવેલા બિંદુમાંથી વર્તુળને દોરેલો સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. તે આપણે ચિત્રમાં આપેલું છે. એ પ્રમાણે હવે એનો જવાબ પણ લખવાનો છે. એ આપણે નીચે આપેલો જ છે વિદ્યાર્થી મિત્રો. જો સાચી રીતે લખશું તો 100% આપણે 3માંથી 3 માર્ક્સ મેળવી શકશું. આગળ વધશું આપણે મિત્રો. પક્ષ આવશે જે આપણે જોઈ રહ્યા છીએ. 0 કેન્સિત વર્તુળના બહારના ભાગમાં આવેલ છે. બિંદુ પી એ દોરેલા સ્પર્શકો PQ અને PR છે. એ આપણે આ ચિત્રમાં જે આકૃતિ દોરી છે તે મુજબ આપણે જોઈ રહ્યા છીએ. ત્યારબાદ સાધ્ય PQ = PR, સાબિતી OP રચો અને ત્રિકોણ OQP અને ત્રિકોણ ORPમાં કાટખૂણો R, કાટખૂણો Q, OP = OP = સમાન બાજુ, OR = ત્રિજ્યાઓ, ત્રિકોણ OQP આપણે જે જોઈ રહ્યા છીએ મિત્રો. જો સાચી રીતે આ પક્ષ સાબિતી અને સ્વાધ્યાય લખશું તો આપણે 100% 3માંથી 3 માર્ક્સ મેળવી શકશું. ત્યારબાદ 44મો પ્રશ્ન. 2 સમકેન્દ્ર વર્તુળોની ત્રિજ્યા 5 સેમી અને 3 સેમી છે. તો મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. તો જીવાની લંબાઈ શોધો. જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ મિત્રો. આપણે આખું ચિત્ર જોઈ રહ્યા છીએ. એ ચિત્ર મુજબ જ આ પ્રશ્નનો જવાબ વર્તુળ દોરેલું છે. નાનું વર્તુળ, મોટું વર્તુળ એ કઈ રીતે દોર્યું છે, એનો શું જવાબ છે એ આ પ્રશ્નના જવાબ મુજબ આપણે જોઈશું. જો આ પ્રશ્ન સાચી રીતે લખશું તો 3માંથી 3 માર્ક મેળવવાની શું. પ્રશ્ન નંબર 45. બહુલોક શોધો. જો સાચી રીતે એનો જવાબ આપવામાં આવશે તો 100% 3 માર્ક્સ મેળવીશું. તો બહુલોક કઈ રીતે શોધવાનો છે એ આપણે આપેલું છે. આયુષ્ય અને આવૃત્તિ બંને આપેલી છે. એ મુજબ લખી અને એ આપણે ગોતી અને એની દાખલો ગણવાનો રહેશે. આપણે જોઈ રહ્યા છીએ એ દાખલો કઈ રીતે ગણવાનો છે. જો સાચી રીતે ગણશું તો 3માંથી 3 માર્ક્સ મેળવી લઈશું. બહુલોક શોધો. હવે આપણે આગળ વધશું. પ્રશ્ન નંબર 46. એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ છે અને 4 લીલી લખોટીઓ છે. જે કઈ રીતે છે એનો જવાબ આપણે જોઈ લઈશું વિદ્યાર્થી મિત્રો.
જો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.